આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષ માટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4,93,33,000 રૂપિયા આંકી. 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણ ગરમાયું. 2 જિલ્લામાં કુલ 34 બળવાખોરો બરતરફ. અમદાવાદની ગુનાશોધક શાખાએ ગેરકાયદેસર રીતે વસતા 15 બાંગ્લાદેશીઓને દેશ નિકાલ કર્યો. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો. અને ત્રીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષ માટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4,93,33,000 રૂપિયા આંકી છે, જે ગયા વર્ષની અંદાજિત ધિરાણ ક્ષમતા કરતાં 39% વધુ છે. નાબાર્ડે આજે ગાંધીનગરમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની હાજરીમાં ગુજરાત માટેના ફોક્સ પેપરનું અનાવરણ કર્યું. સુશ્રી અંજુ શર્માએ રાજ્યમાં કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા જાહેર ક્ષેત્ર અને વાણિજ્યિક બેન્કોને પ્રાથમિક ક્ષેત્ર માટેના તેમના ધિરાણમાં વધારો કરવા અનુરોધ કર્યો. તેમણે ખેડૂતોને ધિરાણ આપવામાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓની મુખ્ય ભૂમિકા હોવાનું જણાવતા કૃષિ ધિરાણ અંગેના પ્રાદેશિક અસંતુલન અંગે ચિંતા વ્યક્ત કરી. આ પ્રસંગે નાબાર્ડના ચીફ જનરલ મેનેજર B.K. સિંઘલે આકાશવાણી સાથે વાતચીત કરતા જણાવ્યું કે કિસાન ક્રેડિટ લોનની મર્યાદામાં તેમજ રિઝર્વ બેંક દ્વારા બિનજામીન લોનમાં કરાયેલા વધારાને કારણે ખેડૂતોને આવનાર વર્ષોમાં વધુ ધિરાણ ઉપલબ્ધ થશે. जो KCC लोन है 3 लाख से 5 लाख रुपए कर दिया गया है और जो इंटरेस्ट सस्पेंशन की लिमिट है उसमें छूट मिलेगी, रियायत मिलेगी. और जो दिसंबर में RBI ने एग्रीकल्चर के लिए कोलेट्रल फ्री लोन जिसमें आपको कोई कोलेट्रल नहीं देना है वो 2 लाख तक कर दिया है 1,60,000 से. तो ये दोनों जो पॉलिसी लेवल डिसीजंस हैं उससे राज्य में किसानों के लिए कृषि ऋण प्रवाह जो है वो बढ़ेगा. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળી રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કડી તાલુકાના ઝુલાસણ ખાતે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ જેવા આયોજન દ્વારા રાજ્યમાં શાળા છોડવાનો દર 35%થી ઘટીને 1.98% થયો છે. શ્રી પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં દીકરીઓની શાળામાં પ્રવેશનો ગુણોત્તર 99.88% છે, જે ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું કે શિક્ષણમાં સરકાર તો પૂરતું ધ્યાન આપી જ રહી છે, પરંતુ સરકારની સાથે જ્યારે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે. વિકાસની રાજનીતિ એટલે કે ભાઈ ડેવલપમેન્ટ કરવું છે, લોકોની સુખાકારી માટે કામ કરવું છે, તો એની માટે શું કરી શકાય, કેવી રીતે કરી શકાય. માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આખા ગુજરાતમાં ગામે ગામ 24 કલાક લાઇટની વ્યવસ્થા કરી. ડેવલપમેન્ટ કરવા માટે આજે વિઝનરી લીડર કહેવાય છે. એનું કારણ જ આ છે કે ભાઈ ભવિષ્યનો વિચાર કરી ડેવલપમેન્ટ કરી. રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પ્રચાર પૂર્ણ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કેટલાક જિલ્લામાં બળવાખોરો સામે કડક પગલાં લેવાયા છે. જામનગર નગરપાલિકા ચૂંટણી પૂર્વે કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામે ઉમેદવારી કરનારા 7 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ અંગે જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશ મુંગરાએ વધુ માહિતી આપી. ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડમાં, દરેક નગરમાં 4 કાર્યકર્તા લડી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે અમારા કાર્યકર્તાઓએ જેમણે ઉમેદવારી કરી છે, જેઓ અપક્ષ હશે, કોઈ સત્તાવાળી પક્ષમાં હશે, એને ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના પ્રમાણે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. મહીસાગર નગરપાલિકાની ચૂંટણીમાં પણ જિલ્લા ભાજપ પ્રમુખે બળવાખોરો સામે કાર્યવાહી કરીને સંતરામપુરના 13, બાલાસિનોર અને લુણાવાડાના 4 સભ્યો મળીને કુલ 21 સભ્યોને, તો કોંગ્રેસે 6 બળવાખોર કાર્યકરોને પક્ષમાંથી બરતરફ કર્યા છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિ સામે આવતા આજે ગાંધીનગરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના રજિસ્ટ્રાર અને આરોગ્ય કમિશનર વચ્ચે એક બેઠક યોજાઈ. આ પરીક્ષાની આન્સર કીમાં ક્રમબદ્ધ ABCDમાં જવાબ આપવામાં આવ્યા હોવાથી ગેરરીતિના આક્ષેપો થયા હતા. આજે GTUએ આરોગ્ય વિભાગને અહેવાલ સોંપ્યો હતો. આ અહેવાલમાં ઉમેદવારોના માર્ક્સ, આન્સર કી અને જવાબની પેટર્ન અંગેની માહિતી આપવામાં આવી છે. નર્સિંગ પરીક્ષા માન્ય રાખવી કે રદ કરવી તે અંગે આરોગ્ય વિભાગ નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે સ્ટાફ નર્સની પરીક્ષામાં 1903 જગ્યા માટે 53,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પાક રક્ષણ માટે ખેતરની ફરતે તારની વાડ બનાવવાની યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આજથી ખેડૂતો ગ્રામ પંચાયતના VCE મારફતે અરજીઓ કરી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે જમા કરાવી શકશે. આજે ભેંસાણા ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોએ VCE મારફત અરજીઓ કરી હતી. આજે આઈ ખેડૂત પોર્ટલ ખુલતા તાર ફ્રેન્ચિંગ માટે રાજ્ય સરકાર તરફથી સહાયનો લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે ભેંસાણા ગ્રામ પંચાયત તરફથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ છે. અમદાવાદની ગુનાશોધક શાખાએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે વસતા 15 બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે પોલીસે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાત્રિ દરમિયાન તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.4 અને મહત્તમ 32 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 17.7 અને મહત્તમ 31.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સુરતમાં લઘુત્તમ તાપમાન 16.8 અને મહત્તમ 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આ અંગે હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે વધુ માહિતી આપી. अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो लघुत्तम तापमान है वो ज्यादातर चेंज नहीं होगा. 1 से 2 डिग्री सेंटीग्रेड का अंतर ही चेंज होगा अगले 5 दिन तक. और उच्चतम तापमान में भी ऐसा ही रहेगा. जो अहमदाबाद है इसका मेनली क्लियर का ही रहेगा और जो लघुत्तम तापमान है 18 डिग्री सेंटीग्रेड का आसपास रखा गया है और जो उच्चतम तापमान है 30 डिग्री 32 डिग्री सेंटीग्रेड के आसपास रखा गया था. आज जो ऑब्जर्वेशन आई है आज का मैक्सिमम 32.5 डिग्री सेंटीग्रेड आई हुई है. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી 3 મેચની વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રન કર્યા છે. ઓપનર ફિલ સોલ્ટ 23 અને બેન ડકેટ 34 રનમાં આઉટ થઈ ગયા હતા. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શુભમન ગિલ 112, શ્રેયસ અય્યરે 78, વિરાટ કોહલીએ 52 અને KL રાહુલે 40 રન કર્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે 4 વિકેટ ઝડપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષ માટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4,93,33,000 રૂપિયા આંકી. 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણ ગરમાયું. 2 જિલ્લામાં કુલ 34 બળવાખોરો બરતરફ. અમદાવાદની ગુનાશોધક શાખાએ ગેરકાયદેસર રીતે વસતા 15 બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ કર્યો. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો. અને ત્રીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા 357 રનનો લક્ષ્યાંક આપ્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.